જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. નમસ્તે દર્શક મિત્રો, સ્વાગત છે તમારું સોનલ ડિવાઇન ભક્તિ ચેનલ ઉપર. પવિત્ર પુરુષોત્તમ માસના મહાત્મ્યમાં આજે આપણે બહુ જ મહત્વપૂર્ણ ભાગ પર આવી ગયા છીએ. આજે આપણે એક જ વિડીયોમાં જાણીશું અધ્યાય 21મો પુરુષોત્તમ વ્રતની પૂજા વિધિ અને અધ્યાય 22 વ્રતના નિયમો. મિત્રો, આપણે વ્રત ઉપવાસ તો કરીએ છીએ, પણ શું આપણે પૂજા સાચી રીતે કરીએ છીએ? શાસ્ત્રોમાં કહ્યું છે કે જો વિધિ વગર પૂજા થાય તો તેનું પુણ્ય મળતું નથી. આજના વિડીયોમાં સાક્ષાત વાલ્મીકી ઋષિ આપણને જણાવશે કે પુરુષોત્તમ ભગવાનની મૂર્તિને કઈ દિશામાં રાખવી, પૂજાની શરૂઆતમાં પ્રભુના કયા અંગને સ્પર્શ કરો અને કયો એક નાનો મંત્ર બોલવાથી પૂજામાં રહી ગયેલી ભૂલોની માફી મળી જાય છે. એટલું જ નહીં, અધ્યાય 22માં વ્રત દરમિયાન કઈ કઈ વસ્તુઓ ખાવાની સાવ મનાઈ છે, કયા કયા શાકભાજી તિથિ પ્રમાણે વર્જ ગણ્યા છે અને વ્રત કરનારે કઈ 5 વ્યક્તિઓ સાથે વાત ભૂલથી પણ ન કરવી જોઈએ. વ્રતનું પૂરેપૂરું ફળ મેળવવા માટે આ નિયમો જાણવા બહુ જ જરૂરી છે. તો વિડીયોને ક્યાંય પણ સ્કીપ કર્યા વગર છેક સુધી ભક્તિભાવપૂર્વક જોજો. અને તમે જો ચેનલ ઉપર નવા હો તો ચોક્કસથી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો શ્રોતા મિત્રો, પુસ્તકના બંને પ્રકરણ જે છે ખૂબ જ જ્ઞાનવાળા છે. તો આપણે શરૂઆત કરીએ. અધ્યાય 21 પુરુષોત્તમ વ્રતની પૂજા વિધિ. મહર્ષિ વાલ્મીકે પોતાના શ્રીમુખે કહી રહ્યા છે, હે રાજન, મેં તને પુરુષોત્તમ વ્રતની વિધિ મહાત્મ્ય જણાવ્યો. હવે તું એની પૂજા વિધિ સાંભળ. સુવર્ણની પ્રતિમાને અગ્નિમાં તપાવ્યા પછી એની પ્રાણ પ્રતિષ્ઠા કરવી જોઈએ, નહીંતર એમાં દેવતાનો વાસ થતો નથી. જમણા હસ્તથી પ્રતિમાના બંને ગાલને સ્પર્શ કરી પુરુષોત્તમ પ્રભુનું ધ્યાન ધરી પ્રતિમાને દંડવત પ્રણામ કરી વિનવણી કરવી. જમણા હસ્તથી પ્રતિમાના બંને ગાલને સ્પર્શ કરી પુરુષોત્તમ પ્રભુનું ધ્યાન ધરી પ્રતિમાને દંડવત પ્રણામ કરી વિનવણી કરી. હે પાવન પ્રભુ, મારે આપનું પૂજન કરવું છે, માટે આપ પધારો. ત્યારબાદ પ્રભુને આસન આપવું, જળની આચમની મૂકવી અને સ્તુતિ કરતાં કહેવું, હે પ્રભુ, ગંગા યમુનાનું પવિત્ર જળ આપને સમર્પું છું. ત્યારબાદ ઈચ્છાઓ પૂર્ણ થવાની ભાવના સાથે પંચામૃતનું સ્નાન કરાવી, તીર્થજળ વડે સ્નાન કરાવી, પીતાંબર અર્પણ કરવું, ચંદન અક્ષત તુલસી અર્પણ કરી અબીલ ગુલાલ આદિ સુગંધી દ્રવ્યો ચડાવવા અને નંદનંદનને મારા નમસ્કાર હો એવી સ્તુતિ સાથે ધૂપ, નૈવેદ્ય, જળ, મુખવાસ આદિ ધરાવીને કહેવું, હે દેવાધિદેવ, ઉત્તમ ફળની પ્રાપ્તિ અર્થે કરેલું આ પૂજન સ્વીકારીને મારા ઉપર કૃપા કરજો. ત્યારબાદ યથાશક્તિ દક્ષિણા મૂકી આરતી ઉતારવી, પ્રદક્ષિણા કરવી, મંત્ર પુષ્પાંજલિ અર્પિત કરીને પ્રણામ સહ પ્રાર્થના કરવી અને આ મંત્ર બોલવો. પૂજા કર્યા પછી પ્રાર્થના કરતી વખતે મંત્રહીનમ ક્રિયાહીનમ ભક્તિહીનમ સુરેશ્વર યત પૂજિતમ મયા દેવ પરિપૂર્ણ તદસ્તુ મે. હે પ્રભુ, આ અજ્ઞાની જીવ વડે આપની પૂજામાં કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો મારા ભક્તિભાવપૂર્વકના પૂજનથી અને પૂર્ણ માની લેજો. આ પ્રકારે પૂજા કરનાર જીવ સંસારના સકળ સુખ ભોગવે છે અને તેનો વૈકુંઠમાં વાસ થાય છે. તો મિત્રો, અહીંયા અધ્યાય નંબર 21 જે છે ખૂબ જ સરસ પૂજાવિધિ સમજાવી છે અને કયો મંત્ર બોલવો જોઈએ, કેવી રીતે પૂજા સ્ટાર્ટ કરવી જોઈએ, સરસ રીતે પૂજા કરતી વખતે શબ્દો બોલવાના, શું બોલવાનું, ખૂબ જ સરળ પૂજાવિધિ આમાં સમજાવેલી છે. તો જરૂરથી અધ્યાય 21 જોઈ લેવો. હવે આપણે શરૂઆત કરીએ અધ્યાય 22 કે વ્રતના નિયમો શું છે. મહાજ્ઞાની એવા મહર્ષિ વાલ્મીકીને રાજા દૃધધન્વા પૂછે છે, હે મહર્ષિ, હવે મને આ વ્રતના નિયમો વિશે કૃપા કરીને કહો. મહર્ષિ વાલ્મીકી બોલ્યા, હે રાજન, આ વ્રત કરનાર ઘઉં, મગ, ઘી, ખાંડ, ચોખા, કેળા, સફેદ અનાજ, જવ, તલ, વટાણા, કાંગ, કંદમૂળ, કાકડી, સિંધવ, દહીં, દૂધ, ફણસ, આંબો, હરડે, જીરું, સૂંઠ, આમલી, સોપારી, આમળા અને ગોળ વગેરે અવિષ્પાન્ન અને ફળોનું ભક્ષણ કરવું. માંસ, મધ, અડદ, રાઈ, તેલ આદિ પદાર્થોનો ત્યાગ કરવો. પારકું અન્ન ન ખાવું. પર સ્ત્રી સામે નજર ન કરવી અને પરદ્રોહ ન કરવો. તીર્થયાત્રા સિવાય
મુસાફરી ન કરવી, બલિદેવ, બ્રાહ્મણ, ગુરુ, ગાય, સ્ત્રી, રાજા, મહાત્મા તથા વ્રત કરનાર ભાવિકની નિંદા ન કરવી, જાયફળ, મસૂર, વાસી અન્ન, બકરી, ગાય કે ભેંસ સિવાય બીજા કોઈનું દૂધ, તાંબાના વાસણમાં રાખેલું દૂધ અને ચામડામાં રાખેલું પાણી એ બધી વસ્તુઓનો ત્યાગ કરવો, ચુસ્તપણે બ્રહ્મચર્ય પાળવું, પ્રાતઃના ચોથા પ્રહરે જમવું, રજસ્વાલા સ્ત્રી, મલેચ્છ, પતિત, નાસ્તિક અને વેદની નિંદા કરનાર સાથે વાત ન કરવી, સૂતકનું બીજી વાર રાંધેલું કે દાઝેલું અન્ન ન ખાવું, કાંદા, લસણ, ગાજર, અળવીના પાન, મૂળા, સરગવો વગેરે વર્જ્ય છે. પતિત પાવન પુરુષોત્તમ પ્રભુની પ્રીતિ અર્થે ચંદ્રાયન આદિ વ્રત કરવા, પડવાના દિવસે કોળું, બીજના દિવસે રીંગણ, ત્રીજે પુષ્પનું શાક, ચતુર્થીએ મૂળા, પંચમે નીલું, છઠ્ઠે તરબૂચ, સાતમે સર્વ ફળોનું શાક, આઠમે આંબળા, નવમીએ નાળિયેર, દસમે દૂધી, 11મે પંડોરું, 12સે બોર, 13સે કાળા રીંગણ, 14સે વેલના શાક, પૂનમે પાણીમાં થતા શાકનો ત્યાગ કરવો, રવિવારે આંબળા ન ખાવા, જે વસ્તુનું નિયમ લીધું હોય એ વસ્તુ સુપાત્રને આપ્યા પછી જ ખાવી, શક્ય હોય તો આખા માસના ઉપવાસ કરવા, તેમ ન બને તો માંગ્યા વિનાના દૂધ પર રહેવું, ફલાહાર કરવો, પ્રાતઃકાળે ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ કરવું અને નિયમ પાળવાનો દ્રઢ સંકલ્પ કરવો, આ માસમાં અત્યંત ભાવપૂર્વક શ્રીમદ્ ભાગવતનું શ્રવણ કરવું, બને તો 1.25 લક્ષ તુલસી દળથી શાલિગ્રામ પ્રભુનું પૂજન કરવું, આ માસમાં વ્રત કરનાર ભાવિકને 100 યજ્ઞનું ફળ મળે છે, યમના દૂતો પણ એનાથી ડરે છે, આ વ્રત કરનારને આદિ વ્યાધિ અને ઉપાધિ નડતી નથી, એનું દારિદ્ર્ય દૂર થાય છે, સુખ સંપત્તિ વધે, સંતાન તથા યશ પ્રાપ્ત થાય, ભૂત પ્રેત પિશાચ વંત્રી ડાકીની શાકીની એની પાસે ના આવે અને મૃત્યુલોકના અનેક સુખ ભોગવ્યા પછી એનો વિષ્ણુલોકમાં વાસ થાય છે. તો દર્શક મિત્રો, અહીંયા અધ્યાય 22 પૂરો થાય છે. હવે આપણે એનો શોર્ટમાં સારાંશ સમજીએ. તો મિત્રો, આપણે જોઈએ હવે ટૂંકમાં સારાંશ. મહર્ષિ વાલ્મીકી રાજા ધનવાને ભગવાન પુરુષોત્તમની સોનાની પ્રતિમા બનાવી તેને અગ્નિમાં તપાવી પવિત્ર કરી સ્થાપન કરવાનું કહે છે. જમણા હાથે ભગવાનના બંને ગાલને સ્પર્શ કરવું, પંચામૃત તીર્થ જળથી સ્નાન કરાવી, ચંદન અક્ષત તુલસી અર્પણ કરવા. સૌથી મહત્વની વાત કે પૂજાના અંતે મંત્રહીનમ ક્રિયાહીનમ શ્લોક બોલી પ્રભુ પાસે અજાણતા થયેલી ભૂલોની ક્ષમા માંગવી, જેથી પૂજા પૂર્ણ ગણાયને વૈકુંઠમાં વાસ થાય. અધ્યાય 22માં આપણે જોઈએ કે આ અધ્યાયમાં વ્રત દરમિયાન ખાવા પીવાના આચરણના કડક નિયમો છે. વ્રત કરનારે ઘી, ખાંડ, ચોખા, મગ, કેળા વગેરે પવિત્ર અન્ન ફળ લેવા, જ્યારે માંસ, મધ, અડદ, રાઈ, તેલ, કાંદા, લસણ, ગાજર વગેરેનો ત્યાગ કરવો. તિથિ મુજબ ચોક્કસ શાક ત્યાગવા, સાથે જ રજસ્વાલા સ્ત્રી, નાસ્તિક કે પતિત માણસો સાથે વાત ન કરવી, પરસ્ત્રી સામે નજર ન કરવી અને કોઈની પણ નિંદા ન કરતા માત્ર હરિસ્મરણ કરવું. તો મિત્રો, આ બંને પ્રકરણો આપણે ધાર્મિક અનુષ્ઠાનની સાથે સાથે શ્રેષ્ઠ જીવન જીવવાનો બહુ મોટો બોધપાઠ આપે છે. આ જે અધિક માસનું જે વ્રત છે, ખૂબ જ આપણે કહીએ કે પૂજા વિધિ અને ખૂબ આમ ઘણા બધા વ્રત કરતાં આમાં બહુ કડક નિયમો છે, બરાબર. પણ આપણાથી જે થાય એ કરે, ભગવાન માની લે છે. થોડા ઘણા આ જે 100% નિયમો છે એમાંથી આપણે 50% નિયમો પાડીને ચાલીએ તો પણ ભગવાન આપણી પૂજા સ્વીકારી લે છે. બીજું આપણે જોઈએ કે મનુષ્યના જીવનમાં લેવા જેવો બોધપાઠ કયો છે. આમાંથી મોરલ ઓફ ધ સ્ટોરી: ભક્તિમાં નમ્રતા અને સ્વીકાર જરૂરી છે. આપણે ગમે તેટલી ભવ્ય પૂજા કરીએ પણ આપણામાં અહંકાર ન હોવો જોઈએ. પૂજાના અંતે પ્રભુ પાસે પોતાની ભૂલો માટે ક્ષમા માંગવી એ દર્શાવે છે કે ઈશ્વર સામે આપણે હંમેશા અજ્ઞાન અને નાના જ છીએ. પ્રભુ ભાવના ભૂખ્યા છે, વિધિની ત્રુટિઓ ક્ષમા કરી દે છે. સંયમ એ જ સાચી સાધના છે. વ્રતના નિયમો માત્ર ઉપવાસ પૂરતા મર્યાદિત નથી. શું ખાવું એના કરતાં પણ વધારે મહત્વનું એ છે કે આપણી વાણી અને દ્રષ્ટિ પર કેવો સંયમ રાખવો. કોઈની નિંદા ન કરવી અને પરદ્રોહ, બીજાનું ખરાબ ન કરવું એ જ સાચો ધર્મ છે. ત્રીજું આપણે જોઈએ કે શુદ્ધતા સુખ તરફ દોડી જાય છે. તન, મન અને આહારની શુદ્ધતા રાખવાથી માણસના જીવનમાંથી દારિદ્ર્ય અને નકારાત્મક શક્તિઓ એટલે કે ભૂત, પ્રેત, પીડા બધું દૂર થાય છે અને તે પરમ શાંતિ એટલે કે વિષ્ણુ લોકની પ્રાપ્તિ થાય છે.
તો દર્શક મિત્રો, નિયમો જાણ્યા પછી હવે આગળ અધ્યાય 23માં આપણે જોઈશું કે દીપદાન, દીવો દાન કરવાથી કેવું અદ્ભુત પુણ્ય ફળ મળે છે અને ચિત્રબાહુ નામના રાજાની કથા શું છે તે આપણે આવતીકાલના વિડીયોમાં સાંભળીશું. જો તમને આજની આ ખાસ માહિતી અને પૂજાવિધિ ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને અમારી ચેનલ સોનલ ડિવાઇન ભક્તિ ચેનલ ઉપર જો તમે નવા હો તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટમાં જય પુરુષોત્તમ ભગવાન જરૂર લખજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.